સ્ટાર્ટ મિત્રો આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની અંદર આપણે હતા. આલ્ડીહાઇડની બનાવટ જોઈ ગયા. હવે આજે સ્પેશિયલ લઈએ કીટોનની બનાવટ. કીટોન કેવી રીતે બની શકે? તો મિત્રો નંબર 1 અહીંયા છે એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી નંબર 1, નાઇટ્રાઇલ સંયોજનમાંથી નંબર 2 અને ત્રીજી રીત ચલાવીશું બેન્ઝીનના એસાઇલેશન દ્વારા. ટૂંકમાં આ ત્રણ રીતથી આપણે મેજોરિટી કીટોન મેળવી શકીએ છીએ. એસાઇલ ક્લોરાઇડ સંયોજનનો મતલબ શું? જ્યારે તમારા સબસ્ટન્સમાં કાર્બોનિલ સાથે Cl જોડાયેલો હોય, કાર્બોનિલ સાથે Cl જોડાયેલો હોય એને એસાઇલ ક્લોરાઇડ કહેવાય અથવા તો એસિડ ક્લોરાઇડ કહેવાય. એના બે નામ થાય. જે એસાઇલ ક્લોરાઇડ છે એ જ એસિડ ક્લોરાઇડ છે. અહીંયા હું લઈશ પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે 11મા ધોરણની અંદર એક જગ્યાએ અભ્યાસ કર્યો હતો. અત્યારે RMGX કોમન વર્ડ RMGX ધેટ ઇઝ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો મિત્રો શું મળે? પહેલી વાત તો એવી કે આ આલ્કિલ ગ્રુપ છે, આલ્કિલ એ કેડમિયમ સાથે અટેચ થાય એટલે R2CD બને. પહેલું આટલો પાર્ટ નીકળી જાય R2CD. હવે રહી વાત MgX જોડે ક્લોરીન, તો Mg જોડે ઓલરેડી હેલોજન છે અને એક બીજો હેલોજન આવશે એટલે 2 ટાઈમ્સ MgHCl. તો મિત્રો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની કેડમિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને આ ડાયઆલ્કાઇલ કેડમિયમ પ્રાપ્ત થયો. ડાયઆલ્કાઇલ કેડમિયમ જે બન્યો આપણા માટે વિશેષ છે. ડાયઆલ્કાઇલ કેડમિયમ બની ગયા બાદ કોઈ પણ એસિડ ક્લોરાઇડ એટલે કે એસાઇલ ક્લોરાઇડ બંનેમાંથી કોઈ પણ લખાય, એસાઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે? જરા વિચારો. કાર્બોનિલની આ તરફ આલ્કિલ છે, કાર્બોનિલની બીજી તરફ આલ્કિલ આવી જાય, R2 અહીં આવી જાય, CD અહીં જતો રહે તો CdCl લઈને જતો રહે, CdCl2 બને. યુ કેન સી ફરી કેડમિયમ ક્લોરાઇડ બને. આનો મતલબ એવો થયો કે એસાઇલ ક્લોરાઇડની આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ કેડમિયમ, ડાયઆલ્કાઇલ કેડમિયમ, એસિડ ક્લોરાઇડની ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા થાય તો બે R એટલે કે બે આલ્કિલની વચ્ચે CO આવવાથી કીટોન પ્રાપ્ત થાય છે. મિત્રો આ આપણી મુખ્ય નિપજ તૈયાર થઈ ગઈ. અને બાકીનો જે પાર્ટ બચ્યો એ CdCl લઈને જતો રહે, CdCl2. તો મિત્રો આપણી પાસે એક સરસ મજાનો પોઈન્ટ થયો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ડાયઆલ્કાઇલ કેડમિયમ બને. ઉત્પન્ન થયેલા ડાયઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કીટોન પ્રાપ્ત થાય છે. એટલે 2 ટાઈમ્સ R-COR. R અને R' નો મતલબ સમજાવી દઉં. R બરાબર ધારો કે મિથાઇલ હોય તો R' બરાબર ઇથાઇલ પણ લઈ શકાય અને મિથાઇલ પણ લઈ શકાય. કોઈ પણ આલ્કિલ ગ્રુપ અહીંયા લખી શકાય. ચલો એનું ઉદાહરણ જોઈએ. આ પ્રોસેસનું આખું ઉદાહરણ આપણે જોઈએ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિત્રો શું છે આ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી. યુ કેન સી. તો શું મળે? અહીંયા આપણને મળશે ડાયમિથાઇલ કેડમિયમ. અહીંના ડાયમિથાઇલ કેડમિયમ જોડે જાય એટલે ડાયમિથાઇલ કેડમિયમ પ્રાપ્ત થાય. ઉત્પન્ન થયેલા ડાયમિથાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ, કોઈ પણ એસિડ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ, જેમ કે 2 કાર્બન છે તો એસિટાઇલ ક્લોરાઇડ પણ બોલાય અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ પણ બોલી શકાય. જો ડાયમિથાઇલ કેડમિયમની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો કેડમિયમ પેલો Cl લઈને દૂર થાય
CdCl2 અને બાકીના બે મિથાઇલ અહીંયા એન્ટ્રી મારે એટલે આજુબાજુ મિથાઇલ આવશે વચ્ચે કીટોન આવશે યુ કેન સી આને કહેવાય એસીટોન અથવા તો પ્રોપેન ટુ ઓલ હું લખું છું અહીંયા આનું નામ પ્રોપેન ટુ ઓલ એનું IUPAC નામ જે રૂટીન નામ એસીટોન આમ કહી શકાય મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થવાથી ડાયમિથાઇલ કેડમિયમ બને જેની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થવાથી એસીટોન પ્રાપ્ત થાય તો મિત્રો આ રીતે આપણે એસાઇલ ક્લોરાઇડ માંથી કીટોન મેળવી શક્યા ત્યારબાદ સેકન્ડ રિએક્શન નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ્સ માંથી જેને તમે નાઇટ્રાઇલ બોલો છો ધીસ ઇઝ નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ એ જ વસ્તુ સાયનો પણ બોલાય સાયનાઇડ તરીકે પણ રજૂ કરી શકાય જો આટલો પાર્ટ જે મેં રજૂ કર્યો છે એ સાયનાઇડ છે સાયનો ઇથેન પણ બોલાય અને 3 કાર્બનનો પ્રોપેન નાઇટ્રાઇલ પણ બોલાય હું અત્યારે પ્રોપેન નાઇટ્રાઇલ તરીકે દર્શાવું છું જ્યારે પ્રોપેન નાઇટ્રાઇલની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે આ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે મિત્રો RMgX એટલે કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા ઈથરની હાજરીમાં કરવામાં આવે પ્રોપેન નાઇટ્રાઇલની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા ઈથરની હાજરીમાં કરવામાં આવે તો એક મધ્યસ્થ નિપજ મળે એ મધ્યસ્થ નિપજમાં થાય છે શું C જોડે N જે ટ્રિપલ બોન્ડ થી અટેચ છે એ ટ્રિપલ બોન્ડ પૈકીના બે બોન્ડ N સાથે અટેચ થાય અને એક બોન્ડ સીધો અટેચ થાય જો તમારા ટ્રિપલ બોન્ડમાંથી બે બોન્ડ N લઈ જાય અને N ની બાજુમાં MgBr અટેચ કરે તો તમને આવી રીતે NMgBr મળે અને જે સીધો બોન્ડ ખુલ્યો ટ્રિપલ બોન્ડમાંથી જે સીધો બોન્ડ ખુલ્યો એની જોડે ફિનાઇલ અટેચ થાય સીધો અટેચ થાય તો આપણને આ મુજબ એક સ્ટ્રક્ચર જોવા મળે જેને મધ્યસ્થી નિપજ આપણે કહી શકીએ મધ્યસ્થ નિપજ મળી ગયા બાદ જો એસિડિક જળ વિભાજન કરવામાં આવે એટલે કે H3O+ વડે જળ વિભાજન કરવામાં આવે તો મિત્રો આટલો જે પાર્ટ દેખાય છે N પછીનો જે પાર્ટ દેખાય છે એને બે હાઇડ્રોજન પ્રાપ્ત થઈ જાય તો NH2MgBr રિમૂવ થાય NH2MgBr અને ઉપરના પાર્ટને જો O મળી જાય આને તો C જોડે O ડબલ બોન્ડ થી અટેચ થાય તો તમારું સ્ટ્રક્ચર CH3CH2CO C6H5 બની જાય અને આ તમારો કીટોન તૈયાર થઈ ગયો કેમ કે CO ની આજુબાજુ આલ્કિલ અથવા એરાઇલ આવી ગયા તો આ સબસ્ટન્સ જે પ્રાપ્ત થયો એનું નામ રજૂ કરવું છે કેવી રીતે કરીશું મિત્રો આ જે દેખાય છે C6H5 એને આપણે આવી રીતે બતાવીએ ધીસ ઇઝ બેન્ઝીન રિંગ એની ઉપર CO એની બાજુમાં બે કાર્બન CH2 CH3 તમે આવી રીતે રજૂ કરો કે આવી રીતે બંને સેમ છે નામ બનશે પ્રોપિયો 3 કાર્બનનો પ્રોપિયો અને આ છે ફિનોન પ્રોપિયોફિનોન બોલો ક્લિયર તો આ રીતે નાઇટ્રાઇલ સંયોજનમાંથી પણ તમે આ વસ્તુ બનાવી શકો પ્રોપિયોફિનોન ધારો કે તમે રજૂ નથી કરતા તો બીજી રીતે બી રજૂ કરી શકાય 1 નંબરનો કાર્બન આ 2 નંબરનો આ 3 નંબરનો 1 ઉપર જ ઓન 1 ઉપર જ ફિનાઇલ 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન 1 ઉપર જ ફિનાઇલ અને 1 ઉપર જ ઓન 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન that is પ્રોપિયોફિનોન તો મિત્રો મેં અત્યારે તમને બે રીતે એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી પણ અને નાઇટ્રાઇલ સંયોજનમાંથી પણ કીટોન કેવી રીતે બનાવી શકાય તેની એક પ્રાઇમરી સમજ આપી
હોમવર્ક કરતા રહેજો અને વોટ્સઅપ નંબર ઉપર આ નંબર ઉપર મને તમારું હોમવર્ક સેન્ડ કરતા રહેજો. ઓકે. Let us start. Third point. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી પણ કીટોન સંયોજનો બનાવી શકાય. તો રીત પહેલી કઈ હતી? રીત પહેલી હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા, મતલબ કે કેડમિયમ ક્લોરાઇડ બનાવીને by using CdCl2. સેકન્ડ રીત કઈ હતી? યાદ કરો, સાયનાઇડ સંયોજનમાં. થર્ડ રીત કઈ છે? બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી કીટોન સંયોજનો. ઓકે. બેન્ઝીન લેવાનું. બેન્ઝીનની એરોમેટિક એસિડ ક્લોરાઇડ અથવા એલિફેટિક એસિડ ક્લોરાઇડ. આર મતલબ એલિફેટિક અને AR મતલબ એરોમેટિક. જો બેન્ઝીનની એરોમેટિક એસિડ ક્લોરાઇડ સાથે અથવા તો એલિફેટિક એસિડ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવે. AlCl3 જ્યારે રિંગ સાથે યુઝ થાય ત્યારે તમે એ પ્રક્રિયાને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કહી શકશો. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. બેન્ઝીનની એલિફેટિક અથવા એરોમેટિક એસિડ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવે તો જરા જુઓ ધ્યાનથી, અહીંનો H રિંગ સાથે જોડાયેલા રિંગમાંના કાર્બન સાથેના H એ Cl સાથે નીકળી જાય તો HCl HCl અને આ આખું જે ગ્રુપ છે RCO હોય કે પછી આ હોય એ અટેક કરે તો તમને શું બને? જો આ અટેક કરે તો CO ની પાછળ R લાગે અને આ અટેક કરે તો CO ની પાછળ AR લાગે. મતલબ કે બંને કિસ્સામાં કીટોન પ્રાપ્ત થયો. તો સિમ્પલ, બેન્ઝીનની એસિડ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એસાઇલેશન પ્રક્રિયા કરવાથી કીટોન પ્રાપ્ત થાય. જેના ઉદાહરણ, ચલો, બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ, આ એલિફેટિક એસિડ ક્લોરાઇડ છે. એલિફેટિક કેમ કહ્યું મિત્રો મેં? તો કે COCl ની આગળ મિથાઇલ છે એટલા માટે. અને અહીંયા બેન્ઝીન રિંગ છે એટલે કે ફિનાઇલ છે, C6H5 છે. આ એલિફેટિક એસિડ ક્લોરાઇડ, આ એરોમેટિક એસિડ ક્લોરાઇડ. બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, અહીંનો H, અહીંનો Cl, HCl રિમૂવ થાય અને આ આખું ગ્રુપ અટેક કરે તો રિંગ ઉપર COCH3 મળે. આથી એસિટોફિનોન પ્રાપ્ત થાય. આ નામ શું? એસિટોફિનોન. IUPAC નામ પર જવું હોય તો આ 1 ઉપર જ ઓન છે એટલે મારે અને ધારો કે આવી રીતે બતાવવું હોય તો બતાવી શકાય. યસ, રાઈટ. આ છે 1 ઉપર જ ફિનાઇલ, 1 ઉપર જ ઓન. 1 ફિનાઇલ, 2 કાર્બન નો ઇથેન, ઇથેન 1 ઓન. 1 ફિનાઇલ, ઇથેન 1 on. 1 phenyl ઇથેન 1 on કે જેનું સાદું નામ એસિટોફિનોન છે. ચલો, એવી રીતે બેન્ઝીનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીંનો H, અહીંનો Cl બનાવે HCl અને આખું ગ્રુપ અટેક કરે તો તમને રિંગ ઉપર CO C6H5 પ્રાપ્ત થાય. જો CO આવી રીતે ના લખવો હોય તો આવી રીતે પણ તમે લખી શકો. બે બેન્ઝીનની વચ્ચે O, that is બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોન IUPAC નામ છે અને સાદા નામમાં જવું હોય તો ડાયફિનાઇલ વચ્ચે કીટોન, ડાયફિનાઇલ કીટોન. મિત્રો, 3 રીતે આપણે કીટોન બનાવી શક્યા. ત્યારબાદ એના પછી લખાણ આધારિત પ્રશ્નો શીખીશું. તમે જે કીટોન અને આલ્ડીહાઇડ બનાવ્યો એ આલ્ડીહાઇડ અને કીટોન આધારિત કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરો ટાઈપના પ્રશ્નો છે એ આપણે આગળ ભણી રહ્યા છીએ. ઓકે.